અમને એક ભાઈ મળ્યા હતા, ખૂબ જ ગરીબ છે અને એમને જમવાનું જોઈતું હતું પણ અમારી પાસે બીજી કોઈ જમવાની વ્યવસ્થા નહોતી, એટલે અમે એમને નાસ્તો કરવા માટે ફેમસ વડાપાઉંમાં લઈને આવ્યા છે. બરાબર ભાઈ, વડાપાઉં ચાલશે ને તમારે? ચાલશે ને? અને ભાઈ તમારું નામ શું છે? હરેશભાઈ. હરેશભાઈ છે અને હરેશભાઈને ત્યાં આપણે છેલ્લા લગભગ 15 વર્ષથી વડાપાઉં ખાઈએ છીએ. ખૂબ સરસ અને જોરદાર ટેસ્ટ હોય છે એમના વડાપાઉંનો. અને આ એમના ભાઈ છે. તમારું નામ ભાઈ? પ્રવીણભાઈ. તમે પણ ખૂબ સરસ વડાપાઉં બનાવો છો અને એમની જે દુકાન છે આપણે એડ્રેસ શું છે અહીંયાનું? રઘુવીર ચોકડી અમરોલી 4 રસ્તા. રઘુવીર ચોકડી અમરોલી 4 રસ્તા પર એમની શોપ આવી છે વડાપાઉંની. અહીંયા કેટલા વર્ષથી અહીંયા તમારે વડાપાઉં? 25 વર્ષથી. 25 વર્ષથી ભાઈ વડાપાઉં વેચે છે અને આજે મારો શૂટિંગ ચાલી રહ્યું છે અમરોલીમાં, એટલે સ્પેશિયલ હું મારા કલાકાર મિત્રો છે. તો નમસ્કાર મિત્રો, હું છું વિજય મિસ્ત્રી બિગ બી. આજે હું સ્પેશિયલ ફેમસ આ વડાપાઉં વર્ષોથી ખાતો છું અને આજે સ્પેશિયલ ખાવા આવ્યો છું. તો તમે પણ બિલકુલ ભૂલતા નહીં, આવવાનું થાય ને અમરોલી, તમે માન સરોવર સર્કલની જરાક જ આગળ છે, તો જોઈ લો ફેમસ વડાપાઉં. તો મિત્રો આ છે માનસરોવર સર્કલ, ત્યાંથી વીઆઈપી સર્કલમાં જોશો એટલે લેફ્ટ સાઈડ પર છે ફેમસ વડાપાઉં. હા, બકુલ દમડિયા. આજે મારો ભિખારીનો રોલ હતો એટલે વડાપાઉં ખાવા આવ્યા ફેમસ માં અમરોલી. ભાઈ તમે ક્યાંથી વડાપાઉં ખાવ છો અહીંયા 3 રૂપિયાનું વડાપાઉં મળતું હતું ત્યારથી હું ખાઉં છું. જે કે ટ્યુશન ક્લાસીસમાં ભણવા માટે આવતો હતો ત્યારે. આજે મારા ઘરે મારી દીકરી આવી ગઈ ને હું મારી દીકરીને અને વાઈફને લઈને વડાપાઉં ખાવા માટે આવું. કેમ લાગ્યું બેન વડાપાઉં તમને? મજા આવે છે હસબન્ડ સાથે ખાવતા? તો ભાઈ છેલ્લા તમે કેટલા વર્ષ થઈ ગયું? લાસ્ટ હું અહીંયા 18-19 વર્ષથી ખાઉં છું. 18-19 વર્ષ. રોનકભાઈ તમને? 3 વર્ષથી 3 વર્ષ. બહુ મસ્ત વડાપાઉં આવે. હું તો 15 વર્ષથી ખાઉં છું. આ લોકો કદાચ પહેલી વાર ખાતા હશે. અને વિજયભાઈ તમે કેટલા વર્ષથી ખાવ છો? હું તો આ જિલ્લાનું ખોલ્યું ને ત્યાંથી કહું છું કે મારા ફુવાજીની દુકાન બાજુમાં જ છે. એવું છે તો તમે પણ મિત્રો આવો અને ટેસ્ટ કરો એકવાર ફેમસ વડાપાઉં. બકુલભાઈ એવું લાગ્યું? બહુ સારું લાગ્યું. અહીં કને રોજ આવવું જોઈએ. અહીંયા ભિખારી લઈને ખબર પડે બધા વડાપાઉં ખાય છે, બરાબર ને?